હા ભગીરથભાઈ, કેમ છો? કેમ છો મુન્નાભાઈ? બોલો. સારું છે ને? એકદમ ફાઇન. ભાઈ અમારા બહુ વ્યારાના નામચીન માણસ છે ભગીરથભાઈ, ખાસ મિત્ર બી છે મારા. હવે એ લોકો મારા પાસે ગાડી મૂકી ગયેલા હતા બનાવવા સારું. હવે ભગીરથભાઈ કહે કે ગાડી કેવી લાવેલા અને કેવી બની એમ. આ ગાડી ખરેખર જૂની હતી, પણ મારે આ ગાડી વેચવાનો જ પ્લાન હતો. પણ મારા મિત્રે કીધું કે ગાડી મેં જોઈ એમનું કામ તો મને ગમ્યું. મારી ગાડી આખી ટોટલ પૂરી થઈ ગયેલી હતી, ચેચીસ આખી કટાઈ ગઈ હતી. અને જ્યારે ગાડી ઓરિજિનલ ખોલવામાં આવી ને ત્યારે ખબર પડી કે આ તો ગાડી હાવ એ થઈ ગઈ. પણ તે છતાં પણ મેં કીધું કે ના, તમે આ જ ગાડી મને બનાવી આપો, કારણ કે આ ઓરિજિનલ ગાડી છે. એન્જિન એક પણ ખોલ્યું નહોતું. અને પછી મુન્નાભાઈ ખૂબ મહેનત કરી અને એક જાણે નવી જ ગાડી બનાવી દીધી હોય ને, અને મને કામ ખૂબ ગમ્યું. હું બીજાને પણ મારા મિત્ર મંડળથી લઈને બધાને રિકમેન્ડ કરીશ કે ભાઈ મુન્નાભાઈનું કામ ખરેખર વ્યવસ્થિત છે. અને ગમે તેવી પણ પોઝિશનમાં ગાડી હોય ને તો એ ગાડી ફર્સ્ટ ક્લાસ બનાવી આપે છે. હું એમના કામથી બહુ સંતુષ્ટ છું. થેન્ક યુ.